हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों। આપણે જે પાઠ જોયા અભ્યાસક્રમમાં આગળ વધીએ અને ગદ્ય વિભાગમાં જે બીજો પાઠ એટલે કે આમ જોવા જઈએ તો ક્રમ નંબર 12 પાઠનો કિંતઃ કુટિલતા। કિંતુ ગુજરાતીમાં આપણે પણ શબ્દ વાપરીએ છીએ। એ કિંતુ શબ્દની કુટિલતા એક હાસ્ય નિબંધ છે। આમ તો જે હાસ્ય નિબંધ છે એ હાસ્ય નિબંધ જે છે એ નિબંધની વ્યાખ્યા આપી છે। શ્રાદ્ધને લગતી વિચારણા કરનારા શ્રાદ્ધ પ્રદીપ જેવા ગ્રંથો નિબંધ ગ્રંથો તરીકે જાણીતા છે। આ યાદ રાખવાનું। ધર્મશાસ્ત્રી વિષય પર સમસામયિક ચર્ચા કરતા લઘુ ગ્રંથને નિબંધ ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે। આ વાક્ય ઉપર અંડરલાઈન કરી લેજો। કોઈ એક ધર્મશાસ્ત્રીય વિષય પર સમસામયિક ચર્ચા કરતા લઘુ ગ્રંથને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે। આવો જે પ્રશ્ન પૂછાય, ખાલી જગ્યા પૂછાય 1 માર્ક્સ માટે, તો નિબંધ ગ્રંથ એ યાદ રાખવાનું। હવે શ્રાદ્ધને લગતી જે બાબતો હતી એના નિબંધો શ્રાદ્ધ પ્રદીપ તરીકે ઓળખાયા। હવે આધુનિક સમયમાં થોડા જુદા પ્રમાણમાં એટલે કે લલિત નિબંધોની રચના થઈ અને આ પ્રકારના નિબંધો સામાન્ય રીતે સંસ્કૃત ભાષાની પત્રિકાઓમાં છપાતા। મોટાભાગે સંસ્કૃતમાં નિબંધો લખાવાની અત્યારે શરૂઆત થઈ ગઈ અને એ બધા નિબંધો એકત્ર કરીને પુસ્તક રૂપે પ્રકાશિત કરાવ્યા। અને રાજસ્થાનના જયપુરના નિવાસી પંડિત મથુરાનાથ, યાદ રાખજો, મથુરાનાથે આવા ઘણા નિબંધો લખ્યા અને એ નિબંધનો જે પુસ્તક છે એ પુસ્તકનું નામ છે પ્રબંધ પારિજાત। અને આ જે પાઠ લીધો છે કિંતઃ કુટિલતા એ પંડિત મથુરાનાથે લખેલા નિબંધ સંગ્રહ પ્રથમ પ્રબંધ પારિજાત નામના નિબંધ ગ્રંથમાંથી આ નિબંધ લેવામાં આવ્યો છે। આટલું યાદ રાખવાનું ખાસ, કેમ કે કયા લેખક છે, એ લેખકનું પુસ્તક કયું, જેમાંથી આ પાઠ આપણો લેવામાં આવ્યો છે એ ખાસ યાદ રાખવાનું। એટલે પંડિત મથુરાનાથ એમનો નિબંધ સંગ્રહનું પુસ્તક છે પ્રબંધ પારિજાત, જેમાંથી પાઠ લીધો છે કિંતઃ કુટિલતા। હવે અહીંયા ભાષામાં વપરાતો એક નાનકડો શબ્દ કિંતુ શબ્દ કેવી પરિસ્થિતિ સર્જે છે એનું આ નિબંધમાં વર્ણન કરવામાં આવ્યું છે। ક્યારેક અનુકૂળ પરિસ્થિતિ સર્જે અને ક્યારેક મુશ્કેલ પરિસ્થિતિ સર્જે। કિંતુ શબ્દ આવે અને જેવો કિંતુ શબ્દનો પ્રવેશ થાય એટલે માણસ આનંદમાં હોય તો દુઃખમાં ગરકાવ થઈ જાય। આ જ કિંતુ શબ્દની કુટિલતા છે। હવે 3 ઘટનાઓ લેખકે અહીંયા નિરૂપેલી છે। અનુવાદને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। જો પેલો પેરેગ્રાફ, જીવનસ્ય વિવિધ ક્ષેત્રે, જીવનના વિવિધ ક્ષેત્રમાં હું, અહમ એટલે હું, કિંતઃ કુટિલતામ, કિંતુ શબ્દની કુટિલતા, અન્વભવમ એટલે અનુભવ્યો છું। મમ જીવને ઘટિતાશુ ઘટનાશુ, મારા જીવનમાં ઘટેલી ઘટનાઓમાંથી, મમ જીવને ઘટિતાશુ ઘટનાશુ, મારા જીવનમાં ઘટેલી ઘટનાઓમાંથી, દ્વિત્રા એટલે 2-3 ઘટનાઓ, અત્ર વર્ણયામી એટલે અહીં વર્ણવું છું। એટલે લેખક કહે છે કે મારા જીવનમાં જે બનેલી ઘટનાઓ હતી એમાંથી 2-3 ઘટનાઓ હું અહીંયા વર્ણવું છું। એકદા રાજ્યતઃ લબ્ધાયાહ એટલે કે રાજ્ય તરફથી પ્રાપ્ત થયેલ, મમ ભૂમેઃ અભિયોગઃ એટલે મારી ભૂમિ એટલે જમીન, ખેતર, મમ ભૂમેઃ એટલે કે મારી જમીનનો અભિયોગ એટલે દાવો, કેસ જેને કહેવાય, કોર્ટમાં ચાલતો કેસ, અભિયોગ ગુજરાતીમાં એને દાવો કહેવાય, મારી જમીનનો દાવો, બહુ કાલાત એટલે કે ઘણા સમયથી, ન્યાયાલયે ચલતી સ્મ એટલે કે ન્યાયાલયમાં અદાલતમાં ચાલતો હતો, એ દાવો એ કેસ ઘણા સમયથી અદાલતમાં ચાલતો હતો। મમ પક્ષાત એટલે મારા પક્ષ તરફથી એટલે કે પોતાના તરફથી, સર્વાણી અપી આવશ્યકાની પ્રમાણાની બધા જ, આવશ્યકાની એટલે જરૂરી, પ્રમાણાની એટલે પ્રમાણો, પુરાવાઓ, યથાકાલમ દદાતી એટલે કે સમય પ્રમાણે અપાયેલા, જે કંઈ પણ પુરાવો એની પાસેથી માગ્યા કે જમીન એની જ છે એ બદલના જે પુરાવો માગ્યા એ બધા જ પુરાવાઓ લેખકે અદાલતમાં રજૂ કર્યા। ખાલી પુરાવાઓ ન હોય, કોર્ટ ચાલે એટલે સાક્ષીઓ પણ હોય, તો સાક્ષી જનાનામ સાક્ષ્યમ આપી, સાક્ષીજનોની, સાક્ષ્યમ એટલે જુબાની, અપી એટલે પણ, સાક્ષીઓની જુબાની પણ, મત પક્ષે સમભવત એટલે કે મારા પક્ષે જ થઈ હતી। સાક્ષીઓની જુબાની પણ, જેટલા સાક્ષીઓ રજૂ કર્યા બધાએ સ્વીકાર્યું કે આ જમીન લેખકની જ છે।
તો સાક્ષીઓની જુબાની પણ મારા પક્ષે જ સમભવત એટલે થઈ હતી. યત એટલે કે, સા ભૂમિ એટલે તે જમીન, અસ્મદીયાનામ વંશજાનામ અધિકારે વર્તતે કે અમારા વંશજોના અધિકારે વર્તતે એટલે કે અધિકારમાં છે. તે જમીન અમારા વંશજોના અધિકારમાં છે એવું સાક્ષીઓએ પણ કહ્યું. વાકીલેનો અપી એટલે કે વકીલે પણ મહ્યમ અભય દત્તમ, મહ્યમ એટલે મને, અભય દત્તમ એટલે અભય વચન આપેલું, વકીલે પણ મને અભય વચન આપેલું. યત એટલે કે પ્રમાણાનામ બલેનો એટલે કે પ્રમાણોના બળે, પુરાવાઓના બળે, ભૂમિહિ વત્તા ઇયમ, ઇયમ આગળ લઈ લો, ઇયમ ભૂમિહિ એટલે આ જમીન, આવશ્યકમ એટલે ચોક્કસ, ભવત અધિકાર ભોગતા ભવિષ્યતિ, ભવત એટલે તમારી, અધિકાર ભોગતા ભવિષ્યતિ તે અધિકારથી ભોગવાયેલી બની જશે, મતલબ કે માલિકીની બની જશે. એટલે આપણે અનુવાદ જે અહીંયા લઈએ ત્યારે એ લેવાનો કે ભવત અધિકાર ભોગતા ભવિષ્યતિ એટલે કે તમારી માલિકીની બની જશે. વકીલે પણ મને અભય વચન આપેલું કે પુરાવાઓના બળે આ જમીન ચોક્કસ તમારી માલિકીની બની જશે. અનુવાદને જોઈ લો. જીવનમાં વિવિધ ક્ષેત્રમાં હું કિંતોહ કુટિલતામ અન્વભવત, કિંતુ શબ્દની કુટિલતા અનુભવ્યો છું. મારા જીવનમાં ઘટેલી ઘટનાઓમાંથી 2-3 ઘટનાઓ અહીં વર્ણવું છું. આગળ જુઓ. એકવાર રાજ્ય તરફથી પ્રાપ્ત થયેલ મમ એટલે મારી જમીનનો દાવો ઘણા સમયથી ન્યાયાલયમાં એટલે કે કોર્ટમાં ચલતીસ્મ એટલે ચાલતો હતો. મમ પક્ષાત મારા પક્ષ તરફથી સર્વાણી આપી એટલે બધા જ, આવશ્યકાની એટલે જરૂરી, પ્રમાણાની એટલે પ્રમાણો, યથાકાલમ એટલે સમય પ્રમાણે, દત્તાની એટલે આપી દીધા. મારા પક્ષ તરફથી જરૂરી બધા જ પ્રમાણો સમય પ્રમાણે આપી દીધા. સાક્ષીઓની, સાક્ષીજના નામ એટલે સાક્ષીઓની, સાક્ષમ આપી એટલે જુબાની પણ મત પક્ષ સમભવત્યત મારા પક્ષે જ થઈ હતી કે તે જમીન અમારા વંશજોના અધિકારમાં છે. વકીલે પણ મને અભય વચન આપેલું કે પુરાવાઓના બળે અથવા તો પ્રમાણોના બળે આ જમીન ચોક્કસ તમારી માલિકીની બની જશે. તો અહીંયા એ વર્ણન આગળ વધારીએ. બીજો પેરેગ્રાફ જો. અસ્ય અભિયોગસ્ય ભાગ્ય નિર્ણય અદ્ય આસીત. અસ્ય અભિયોગ, અભિયોગ એટલે દાવો, યાદ રાખજો. અસ્ય અભિયોગસ્ય એટલે કે આ દાવાનો, ભાગ્ય નિર્ણય એટલે ચુકાદો, અદ્ય આસીત એટલે આજે હતો, આ દાવાનો ચુકાદો આજે હતો. ન્યાયાધીશ નિર્ણયમ અકથયત, ન્યાયાધીશે નિર્ણય એટલે કે ચુકાદો, અકથયત એટલે કહ્યો, ન્યાયાધીશે નિર્ણય કહ્યો અથવા ચુકાદો કહ્યો. વયમ પશ્યામહ યત અમે જોઈ રહ્યા છીએ કે, અમે જોઈએ છીએ કે અભિયોક્તુઃ પક્ષાત એટલે કે દાવો કરનારના પક્ષ તરફથી, અભિયોગ એટલે દાવો અને અભિયોક્તુઃ એટલે દાવો કરનાર વ્યક્તિ. તો અભિયોક્તુઃ પક્ષાત એટલે દાવો કરનારના પક્ષ તરફથી આવશ્યકાની સર્વાણી એવા પ્રમાણાની, જરૂરી બધા જ પુરાવાઓ, પ્રમાણો, અત્ર પ્રસ્તુતાની સંતિ એટલે કે અહીં રજૂ કરેલા છે. જરૂરી બધા જ પુરાવાઓ અહીં રજૂ કરેલા છે. રાજ્યતઃ લબ્ધયાઃ ભૂમેઃ દાનપત્રમપી, રાજ્ય તરફથી લબ્ધયાઃ એટલે પ્રાપ્ત થયેલ, મળેલ, ભૂમેઃ દાનપત્રમપી જમીનનું દાનપત્ર પણ ઉપસ્થાપિતમ અસ્તિ એટલે કે રજૂ કરેલું છે. રાજ્ય તરફથી પ્રાપ્ત થયેલ જમીનનું દાનપત્ર પણ રજૂ કરેલું છે. પહેલા એવું હતું કે જમીનો, ખેતરો બધા જમીન માલિકોના હતા અને પછી કાયદો આવ્યો, ખેડે તેનું ખેતર. આઝાદી મળી એટલે કાયદો આવ્યો કે જે ખેડે છે એનું ખેતર. એટલે જે ખેડૂતો હતા, જે જમીનદારોના જે જમીનો વાવતા હતા એના જ એ માલિકો બન્યા અને રાજ્ય તરફથી એને દાનપત્ર આપવામાં આવ્યું કે આ જમીન હવે તમને આપવામાં આવે છે. એટલે એક સર્ટિફિકેટ એમને પ્રાપ્ત થયું એટલે એ જમીન એની માલિકીની ગણાય. એટલા માટે રાજ્ય તરફથી પ્રાપ્ત થયેલ જમીનનું દાનપત્ર દરેક ખેડૂતોને મળેલું. લેખકના વંશજોને પણ મળ્યું હોય એટલે એ પુરાવા રૂપે રજૂ કર્યું છે. એટલે ન્યાયાધીશે એ પણ જોયું છે. ન્યાયાલયેન પરિજ્ઞાતમ, ન્યાયાલય અથવા તો અદાલતે, કોર્ટે, પરિજ્ઞાતમ એટલે કે જાણ્યું છે કે ઇયમ ભૂમિ એટલે આ જમીન અભિયોક્તુઃ અધિકાર ભુક્તા અસ્તિ એટલે કે દાવો કરનારની માલિકીની છે. તો ન્યાયાલયે એ જાણ્યું છે કમ્પ્લીટ.
અહમ નિશ્ચિતમ અભવત. હવે આટલો ચુકાદો સાંભળ્યો એટલે લેખક નિશ્ચિત થઈ ગયા. તો અહમ એટલે હું નિશ્ચિંત અભવમ એટલે કે નિશ્ચિંત થઈ ગયો. પરંતુ ન્યાયાધીશ અગ્રે અવદત, ન્યાયાધીશ આગળ બોલ્યા. પરંતુ ન્યાયાધીશ આગળ બોલ્યા. દેશ દેશ છે એટલે અડધું વાક્ય. કિંતુ રાજ્યસ્વ વિભાગસ્ય, પરંતુ રાજ્યસ્વ વિભાગ એટલે મહેસૂલ વિભાગ. યાદ રાખજો, જમીનનું જે કંઈ પણ કામ થાય એ વિભાગને મહેસૂલ વિભાગ કહેવાય. એટલે અહીંયા એ શબ્દનો અર્થ યાદ રાખવાનો. પરંતુ મહેસૂલ વિભાગના અધિકારીએ એતત વિરોધે એટલે કે આના વિરોધમાં એકમ પત્રમ પ્રેષિતવાન અસ્તિ, એક પત્ર મોકલ્યો છે. પરંતુ મહેસૂલ વિભાગના અધિકારીએ આના વિરોધમાં એક પત્ર મોકલ્યો છે. તદુપરી તેના ઉપર લક્ષદાનમ આવશ્યકમ મન્યામહે, મતલબ કે ધ્યાન આપવું અમે જરૂરી માનીએ છીએ. લક્ષદાનમ એટલે ધ્યાન આપવું, આવશ્યકમ મન્યામહે એટલે અમે જરૂરી માનીએ છીએ. તેના ઉપર ધ્યાન આપવું અમે જરૂરી માનીએ છીએ. અતઃ આથી સંપ્રતિ ન્યાય સ્થગિત, આથી અત્યારે સંપ્રતિ એટલે અત્યારે ન્યાયને સ્થગિત કરવામાં આવે છે, મતલબ કે અટકાવવામાં આવે છે, એટલે કે તારીખ પડશે હવે. તો જે ચુકાદો આવી જ ગયો હતો, કમ્પ્લીટ સાબિત થઈ ગયું હતું, પણ વચ્ચે કિંતુ શબ્દ આવ્યો ને બધું જ બાજી ફેરવાઈ ગઈ. અનુવાદને સરખાવી લો. તો આ દાવાનો ચુકાદો આજે હતો. ન્યાયાધીશ નિર્ણયમાં કથે, ન્યાયાધીશે નિર્ણય કહ્યો. વયમ પશ્યામ અમે જોઈએ છીએ કે અભિયોક્તુ પક્ષાત આવશ્યકાની, દાવો કરનારના પક્ષ તરીકે જરૂરી, સર્વાણી એવા પ્રમાણાની, બધા જ પ્રમાણો અત્ર પ્રસ્તુતાની સંતિ અહીં રજૂ થયેલા છે. રાજ્યતઃ લબ્ધયા રાજ્ય તરફથી પ્રાપ્ત થયેલ, ભૂમિહે દાનપત્રમ અપી જમીનનું દાનપત્ર પણ ઉપસ્થાપિતમ અસ્તિ એટલે કે રજૂ કરાયેલું છે. ન્યાયાલયના પરિજ્ઞાતમ ન્યાયાલયે જાણ્યું છે. યત એટલે કે ઇયમ ભૂમિ આ જમીન અભિયોક્તુ એટલે દાવો કરનારની અધિકાર ભુક્તા અસ્તિ એટલે કે માલિકીની છે. અહમ નિશ્ચિત અભવત હું નિશ્ચિત થઈ ગયો. પરંતુ ન્યાયાધીશ અગ્રે અવદત ન્યાયાધીશ આગળ બોલ્યા. પરંતુ રાજ્યસ્વ વિભાગસ્ય એટલે મહેસૂલ વિભાગના અધિકારીએ મહેસૂલ વિભાગના અધિકારી એતદ વિરોધે આના વિરોધમાં એકમ પત્રમ એક પત્ર પ્રેષિતવાન અસ્તિ એટલે મોકલ્યો છે. તદુપરી એટલે તેના ઉપર લક્ષદાનમ એટલે ધ્યાન આપવું, આવશ્યકમ મન્યામહે એટલે અમે જરૂરી માનીએ છીએ. અતઃ આથી સંપ્રતિ અત્યારે ન્યાય સ્થગિત ન્યાયને સ્થગિત કરવામાં આવે છે. તો ન્યાય અટકી ગયો. આ લેખકના જીવનમાં બનેલો પહેલો પ્રસંગ. હવે બીજો પ્રસંગ જુઓ. મદિયા ચિંતા ગતાપી પુનરાગતા. મદિયા ચિંતા એટલે મારી ચિંતા, ગતાપી એટલે ગયેલી હોવા છતાં, પુનઃ આગતા ફરી આવી ગઈ, ગઈ છતાં ફરી આવી ગઈ. થોડીક વાર તો લાગ્યું કે આજે ચુકાદો, આજે કેસ જીતી જ ગયા, એટલે ચિંતા બધી જતી જ હતી ને પાછી આવી ગઈ. ન્યાયાધીશસ્ય સ કિંતુ કુંતઃ ન્યાયાધીશનો તે કિંતુ કુંતઃ એટલે કુંત એટલે કાંટો, કિંતુ કુંત એટલે કિંતુ રૂપી કાંટો. મમ અંતઃકરણ મારા અંતઃકરણને અદ્યાપી એટલે આજે પણ સમંતાત કૃતંતી એટલે ચારે બાજુથી કૃતંતી એટલે ભોંકાય છે અથવા તો વાગે છે, ચારે બાજુથી વાગે છે. અપરમ ચ અને બીજું કે અનેન કિંતુ શબ્દેન આ કિંતુ શબ્દ વડે આનંદસ્ય અનુભવ પ્રસંગે આનંદ અનુભવવાના પ્રસંગે અહમ નિતાંતમ અનુતાપમ અપી અનુભવમ હું ખૂબ જ નિતાંતમ એટલે ખૂબ જ અનુતાપમ અપી એટલે સંતાપ પણ, અનુતાપનો અર્થ સંતાપ, સંતાપ પણ અનુભવમ એટલે અનુભવ્યો છું. તો એક પ્રસંગ પૂરો થયો. બીજો પ્રસંગ જુઓ. એકદા અનેક વર્ષાણામ પરિશ્રમેણ એકવાર અનેક વર્ષોના પરિશ્રમથી રચિતમ એટલે રચાયેલું, એકવાર અનેક વર્ષોના પરિશ્રમથી રચાયેલું અને સદ્ય પ્રકાશિતમ હમણાં જ પ્રકાશિત થયેલું.
सद्य એટલે હમણાં જ પ્રકાશિત થયેલું મધ્યમ પુસ્તકમ એકમ આગળ લઈ લો મધ્યમ એકમ પુસ્તકમ મારું એક પુસ્તક આદાય એટલે લઈને હમણાં જ પ્રકાશિત થયેલું એવું મારું એક પુસ્તક લઈને અહમ એટલે હું એકસ્ય સાહિત્ય મર્મગ્નસ્ય નેતુઃ સમીપમ અગચ્છમ એક સાહિત્ય મર્મગ્ન એટલે સાહિત્યના જાણકાર નેતુઃ સમીપમ એટલે નેતાની પાસે અગચ્છમ એટલે ગયો એકવાર અનેક વર્ષોના પરિશ્રમથી રચાયેલું અને હમણાં જ પ્રકાશિત થયેલું મારું એક પુસ્તક લઈને હું એક સાહિત્યના જાણકાર નેતાની પાસે ગયો અસ્ય પુસ્તકસ્ય વિષય આ પુસ્તકનો વિષય તસ્ય પ્રસ્તુતિ એટલે તેની રજૂઆત મુદ્રણ સૌષ્ઠ્યમ એટલે છાપકામની સુંદરતા અને ચેતીમાં ચ એટલે અને ચિત્ર યોજનમ એટલે ચિત્રોની ગોઠવણ ઇતિ સર્વમપી એમ બધું જ સુંદરમ આસિત એટલે સુંદર હતું આ પુસ્તકનો વિષય તેની રજૂઆત છાપકામની સુંદરતા અને ચિત્રોની ગોઠવણ એમ બધું જ સુંદર હતું નેતૃ મહોદયાય એટલે કે નેતાજીને આપણે નેતૃ મહોદય નેતાજીને પુસ્તકમ ઇદમ આ પુસ્તક ઇદમ આગળ લઈ લો એટલે આ પુસ્તક અવશ્યમ રુચિકરમ ભવિષ્યતિ ચોક્કસ રુચિકરમ ભવિષ્યતિ એટલે ગમશે ઇતિ મેં દ્રઢ શ્રદ્ધા એવી મને દ્રઢ શ્રદ્ધા હતી તેના અહમ નિશ્ચિત આસમ તેથી હું નિશ્ચિંત હતો તેથી મને કોઈ ચિંતા નહોતી કેમ કે પુસ્તક ખૂબ સારું લખાયેલું હતું હવે જોવો જોઈએ અનુવાદ મદિયા ચિંતા એટલે મારી ચિંતા ગતાપી પુનરાગતા ગઈ હોવા છતાં મારી ચિંતા ગયેલી હતી પણ પુનરાગતા એટલે પાછી આવી ન્યાયાધીશનો તે કિંતુ રૂપી કાંટો મમ અંતઃકરણ મારા અંતઃકરણને આજે પણ ચારે બાજુથી કૃતંતી એટલે વાગે છે અને બીજું અને વળી અપરમ ચ એટલે અને વળી આ કિંતુ શબ્દથી આનંદ અનુભવવાના પ્રસંગે હું ખૂબ જ સંતાપ પણ અનુભવ્યો છું એકવાર અનેક વર્ષોના પરિશ્રમથી રચાયેલું અને હમણાં પ્રકાશિત થયેલું મારું એક પુસ્તક લઈને હું એક સાહિત્યના જાણકાર નેતાની પાસે ગયો આ પુસ્તકનો વિષય તેની રજૂઆત મુદ્રણ સૌષ્ઠવ એટલે કે છાપકામની સુંદરતા અને ચિત્રોની ગોઠવણ ઇતિ સર્વમ અપી એ બધું જ સુંદરમ આસિત એટલે સુંદર હતું નેતૃ મહોદયાય નેતાજીને આ પુસ્તક ચોક્કસ ગમશે એવી મને દ્રઢ શ્રદ્ધા હતી તેથી હું નિશ્ચિંત હતો હવે એ પુસ્તકનું શું થયું જોવો જોઈએ અહમ સઉત્સાહમ નેતૃ મહોદયસ્ય ગૃહમ અગચ્છત હું ઉત્સાહ સાથે સઉત્સાહ એટલે ઉત્સાહ સાથે નેતાજીના ગૃહમ પ્રત્યગચ્છત એટલે ઘરે ગયો નેતાજીના ઘરે ગયો ક્ષણદ્વયાનંતરમ 2 જ મિનિટ ક્ષણનો અર્થ મિનિટ લેવાનો દ્વય એટલે 2 મિનિટ પછી જ નેતૃ મહોદયસ્ય સાક્ષાત્કાર નેતાજીનો સાક્ષાત્કાર અથવા તો નેતાજીની રૂબરૂ મુલાકાત સંજાત એટલે થઈ 2 જ મિનિટ પછી નેતાજીની રૂબરૂ મુલાકાત થઈ મયા નેતૃ મહોદયસ્ય કર કમલયો મેં નેતાજીના કર કમળમાં પુસ્તકમ સમર્પિતમ એટલે પુસ્તક સોંપી દીધું પુસ્તકમ દ્રષ્ટવા પુસ્તક જોઈને નેતૃ મહોદય પ્રસન્ન જાત પુસ્તક જોઈને નેતાજી પ્રસન્ન થયા અને ચ એટલે અને અવચત એટલે બોલ્યા પુસ્તકમ તે પુસ્તક તમે તે એટલે તમે પુસ્તક તમે ખરેખર એવો એટલે જ પુસ્તક તમે ખરેખર જ અદ્ભુત નિર્મિતમ અસ્તિ એટલે બનાવ્યું છે પુસ્તક તમે ખરેખર અદ્ભુત જ બનાવ્યું છે બહુ કાલાંતરમ ઘણા સમય પછી એતાદૃશમ પુસ્તકમ પશ્યામી આવું પુસ્તક જોઉં છું તદંતરમ ત્યાર પછી સદ્ય એટલે તરત જ સદ્ય એવો એટલે તરત જ કિંતુ પરંતુ મત સંમતો એટલે કે મારા મત મુજબ પરંતુ મારા મત મુજબ ઇદમ પુસ્તકમ આ પુસ્તક સંસ્કૃતે ન વિલિખ્ય સંસ્કૃત ભાષામાં ન લખતા યદિ એટલે જો હિન્દી ભાષામાં લિખિતમ સ્યાત હિન્દી ભાષામાં લખ્યું હોત તરહી એટલે તો સમ્યક ભવેત એટલે સારું થાત ઇતિ અવચત એટલે એમ બોલ્યા હવે
પુસ્તક બધી રીતે સારું હતું તો વાંક કાઢ્યો ભાષાનો, કેમ કે વાંક તો કંઈક તો ભૂલ કાઢવી પડે, બતાવવા ગયા હતા એટલે. આગળ જો, ગૃહમ પ્રતિ નિવર્તમાન, ઘરે પાછા વળતી વખતે, ઘરે પાછા વળી રહ્યા હતા ત્યારે, અહમ એટલે હું, સમસ્તે અપી રાજમાર્ગે, આખા રાજમાર્ગમાં, સમસ્તે અપી રાજમાર્ગે એટલે આખા રાજમાર્ગમાં, કિંતુ કૃતાયાહ એટલે કે કિંતુ શબ્દથી કરવામાં આવેલ મર્મવેધક શિક્ષાયાહ, મર્મવેધક શિક્ષા ઉપર, કિંતુ શબ્દ દ્વારા કરવામાં આવેલ મર્મવેધક શિક્ષા ઉપર ચિંતામગ્ન એટલે વિચાર કરતા કરતા, કર્ણમ અમર્દયમ એટલે કે કાન આમળ્યા, કાન ખેંચ્યા, કાન આમળ્યા કે હવે કોઈ દિવસ મારું પુસ્તક કોઈને બતાવવા જ નથી જવું, મનમાં નિર્ણય કર્યો. અનેન કિંતુના, આ કિંતુ વડે મહ્યમ યા શિક્ષા દત્તા, આ કિંતુ શબ્દએ મને જે શિક્ષા દત્તા એટલે આપેલી, અનેન કિંતુના એટલે આ કિંતુએ મહ્યમ એટલે મને યા શિક્ષા દત્તા જે શિક્ષા આપેલી, તામ યદિ અહમ અનુસરામી તેને જો હું, તામ એટલે તેને, યદિ એટલે જો, અહમ અનુસરામી હું અનુસરું, તર્હિ એટલે તો, કદાચિત અપી ક્યારેય પણ, સંસ્કૃત ભાષાયામ પુસ્તક લેખનમ કર્તુમ ન પારયામી, સંસ્કૃત ભાષામાં પુસ્તકમ કર્તુમ એટલે કે પુસ્તક લખી, ન પારયામી એટલે પુસ્તક લખવાનું ન કરી શકું અથવા તો પુસ્તક લખી ન શકું. અનુવાદને સરખાવો અને એ પ્રમાણે અનુવાદ યાદ રાખો. જો, હું ઉત્સાહ સાથે નેતાજીના ઘરે ગયો. 2 જ મિનિટ પછી, ક્ષણદ્વયાંતરાન એવ, 2 જ મિનિટ પછી નેતાજીની સાક્ષાત્કાર સંજાતો એટલે મુલાકાત થઈ અથવા તો રૂબરૂ મુલાકાત થઈ. મયા નેતૃ મહોદયસ્ય કરકમલયો, મેં નેતાજીના કરકમળમાં પુસ્તક સોંપી દીધું. પુસ્તક જોઈને નેતાજી પ્રસન્ન થયા અને બોલ્યા, તમારું પુસ્તક, તે પુસ્તકમ આગળ લઈ લો, તે શબ્દ તે પુસ્તકમ એટલે તમારું પુસ્તક, વસ્તુતઃ એવ ખરેખર જ, અદ્ભુતમ નિર્મિતમ અસ્તિ એટલે કે અદ્ભુત બન્યું છે, તમારું પુસ્તક ખરેખર અદ્ભુત બન્યું છે, નિર્મિતમ અસ્તિ એટલે બન્યું છે. બહુ કાલાંતરમ ઘણા સમય પછી, એતાદૃશમ પુસ્તકમ પશ્યામી આવું પુસ્તક જોઉં છું. તદંતરમ ત્યાર પછી, સદ્યવ એટલે તરત જ, પરંતુ મારા મત પ્રમાણે, મત સંમતો એટલે કે મારા મત પ્રમાણે, ઇદમ પુસ્તકમ આ પુસ્તક સંસ્કૃતમાં ન લખતા, યદિ હિન્દી ભાષાયામ જો હિન્દી ભાષામાં લખ્યું હોત તો, સમ્યક ભવેત એટલે સારું થાત, ઇતિ અવચત એટલે એમ બોલ્યા. બીજો પેરેગ્રાફ જો, ઘરે પાછા ફરતા, ગૃહમ પ્રતિ નિવર્તમાનઃ, ઘરે પાછા ફરતા, અહમનો અર્થ હું, એને બદલે મેં લેવાનો, મેં આખાય રાજમાર્ગમાં, સમસ્તે અપી રાજમાર્ગે, આખાય રાજમાર્ગમાં, કિંતો કૃતાયાહ એટલે કિંતુ શબ્દથી મળેલ, કિંતુ શબ્દ વડે કરવામાં આવેલ અથવા કિંતુ શબ્દથી મળેલ મર્મવેધક શિક્ષા ઉપર, કિંતુ શબ્દથી મળેલ મર્મવેધક શિક્ષા ઉપર, ચિંતામગ્ન એટલે કે વિચાર કરતા, કર્ણમ અમર્દયમ એટલે કાન આમળ્યા. અનેન કિંતુના આ કિંતુએ, મહ્યમ યા શિક્ષા દત્તા મને જે શિક્ષા આપી, તામ યદિ અહમ અનુસરામી તેને જો હું અનુસરું તો, કદાચિત અપી ક્યારેય, સંસ્કૃત ભાષામાં પુસ્તક લખવાનું ન પારયામી એટલે ન વિચારું, સંસ્કૃત લેખને કરતુમ ન પારયામી એટલે કે સંસ્કૃત ભાષામાં લખવાનું ન વિચારું. એટલે જો એની શિખામણ લઈ તો સંસ્કૃતમાં લખે જ નહીં, એટલે સંસ્કૃતના લેખક જ ન બની શકે, એ તો અવળું થાય. અને છેલ્લો પેરેગ્રાફ, કદાચિત અયમ ક્રૂરઃ કિંતુ શબ્દ, ક્યારેક આ ક્રૂર એવો કિંતુ શબ્દ, મુખસ્ય કવલમપી મોઢાના કોળિયાને પણ, અવરોધયતી એટલે કે અટકાવી દે છે, ક્યારેક આ ક્રૂર એવો કિંતુ શબ્દ મોઢાના કોળિયાને પણ અટકાવી દે છે. એકવાર હું રુગ્ણ એટલે બીમાર, રોગી, એકવાર હું બીમાર થયો, અભવમ એટલે થયો, બીમાર પડ્યો. વૈદ્ય મહોદયસ્ય કૃપયા, વૈદ્યજીની કૃપાથી, વૈદ્યજી એમ લેજો, મહોદયનો અર્થ જીમાં ફેરવી નાખો, એટલે વૈદ્યજીની કૃપાથી, બહુ કાલાંતરમ એટલે ઘણા સમય પછી, સ્વસ્થ સંજાતો એટલે સાજો થયો. અસ્મિન એવ સમયે આ જ સમયે, મિત્ર ગોષ્ઠયા એટલે મિત્ર મંડળ,
મિત્ર ગોષ્ઠી એટલે મિત્ર મંડળનું નિમંત્રણ મળ્યું. આ જ સમયે મિત્ર મંડળનું નિમંત્રણ મળ્યું. મિત્ર મંડળે બધાએ એક ભોજન સમારંભ રાખેલો અને એનું આમંત્રણ મળ્યું. ભોજ ગોષ્ઠાયામ એટલે કે ભોજન સમારંભ. ભોજન સમારંભમાં ગમનાર્થમ એટલે કે જવાની, મમ અપી ઈચ્છા સંજાતા એટલે મને પણ ઈચ્છા થઈ. ભોજન સમારંભમાં જવાની મને પણ ઈચ્છા થઈ. અહમ આતુરાલયમ અગચ્છમ હું દવાખાને ગયો. આતુરાલય એટલે દવાખાનું, તો હું દવાખાને ગયો. તત્ર ગત્વા ત્યાં જઈને, વૈદ્યમ અવોચત એટલે વૈદ્યને કહ્યું. ત્યાં જઈને વૈદ્યને કહ્યું. કિમ અહમ ભોજ ગોષ્ઠાયામ ગંતુમ સમર્થ અસ્મિ શું હું ભોજન સમારંભમાં ગંતુમ સમર્થ અસ્મિ એટલે કે જઈ શકું છું? શું હું ભોજન સમારંભમાં જઈ શકું છું? ઉત્તરમ અલભત જવાબ મળ્યો. ગંતુમ અર્હતિ ભવાન. ભવાન પહેલા લઈ લો આપ. ગંતુમ અર્હતિ એટલે જઈ શકો છો, આપ જઈ શકો છો. પરંતુ જો પરંતુ વચ્ચે આવ્યો ને, પરંતુ ગરિષ્ઠ પદાર્થાનામ ભોજનમ એટલે કે ભારે પદાર્થોનું ભોજન નિષિદ્ધમ અસ્તિ એટલે કે નિષેધ છે, એટલે કે ભારે પદાર્થોનું ભોજન ન કરવું. હવે શરત મૂકી, એ શરત માટે કિંતુ શબ્દ વચ્ચે આવ્યો. અનુવાદ જોઈ લો. ક્યારેક આ ક્રૂર એવો કિંતુ શબ્દ મોઢાના કોળિયાને પણ અટકાવે છે. એકવાર હું બીમાર પડ્યો. વૈદ્યજીની કૃપાથી ઘણા સમય પછી સ્વસ્થ થયો અથવા તો સાજો થયો. આ જ સમયે મિત્ર મંડળનું નિમંત્રણ મળ્યું. ભોજન સમારંભમાં જવાની મને પણ ઈચ્છા થઈ. હું દવાખાને ગયો. ત્યાં જઈને વૈદ્યને કહ્યું. શું હું ભોજન સમારંભમાં જઈ શકું છું? ગંતુમ સમર્થ અસ્મિ એટલે જઈ શકું છું. જવાબ મળ્યો આપ જઈ શકો છો, પરંતુ ભારે પદાર્થોનું ભોજન લેવાની નિષિદ્ધમસ્તિ એટલે મનાઈ છે. પરંતુ ભારે પદાર્થોનું ભોજન લેવાની મનાઈ છે. છેલ્લો ભાગ. વૈદ્યસ્ય વચનાની શ્રુત્વા વૈદ્યના વચનો સાંભળીને ભોજ ગોષ્ઠાયામ ગમનસ્ય ઈચ્છા ભોજન સમારંભમાં જવાની ઈચ્છા અર્ધમાત્રાયામ એટલે કે અડધી માત્રામાં, આપણે ગુજરાતીમાં કહીએ છીએ અડધી પડધી, અડધી પડધી તો અત્ર એવ અહીં જ સમાપ્તા એટલે કે પૂરી થઈ ગઈ. વૈદ્યના વચનો સાંભળીને ભોજન સમારંભમાં જવાની ઈચ્છા અડધી પડધી તો તુનો અર્થ તો અહીં જ સમાપ્ત પૂરી થઈ ગઈ. છતાં પણ અહમ ભોજ ગોષ્ઠાયામ અગચ્છમ છતાં પણ હું ભોજન સમારંભમાં ગયો. અત્ર અહીં ભોજન સમારંભની અંદર અહીં વૈદ્ય મહોદયસ્ય કિંતુ શબ્દ વૈદ્યજીનો કિંતુ શબ્દ મમ કંઠનલિકાયામ એટલે કે મારા ગળામાં, કંઠનલિકા એટલે ગળું, મારા ગળામાં સંલગ્ન આસિત એટલે અટકેલો હતો. અહીં વૈદ્યજીનો કિંતુ શબ્દ મારા ગળામાં અટકેલો હતો. ભોજન સમારંભમાં ભોજ ગોષ્ઠાયામ ભોજન સમારંભમાં યમ યમ પદાર્થમ જે પદાર્થો અહમ પશ્યામી હું જોઉં છું, સહ પદાર્થ તે પદાર્થ ગરિષ્ઠ એવ અસ્તિ ભારે જ છે, ઇતિ પ્રતીતિ ભવતી સ્મ એવી પ્રતીતિ થઈ. ભોજન સમારંભમાં જે પદાર્થો હું જોઉં છું તે પદાર્થો ભારે જ છે એવી પ્રતીતિ થઈ, ભાન થયું. અતઃ આથી ભોજનમ વિના એવ એટલે કે ખાધા વિના જ મમ ભોજ એટલે મારું ભોજન સમાપ્ત અભવત એટલે કે પૂરું થઈ ગયું. આથી ભોજન વિના જ મારું ભોજન સમાપ્ત થઈ ગયું. અહીં બે વાર ભોજન આવે છે એટલે એકવાર ખાધા વિના લઈ લો. આથી ખાધા વિના જ મારું ભોજન સમાપ્ત થઈ ગયું. આદ્રાણે અર્ધ ભોજનમ કહેવત અથવા રૂઢિપ્રયોગ. સૂંઘવા માત્રથી અડધું ભોજન થઈ ગયું. આદ્રાણ એટલે સૂંઘવું. સૂંઘવા માત્રથી અડધું ભોજન થઈ ગયું. ઇતિ ન્યાયે ન એ ન્યાયે અકર્વમ સંતોષમ અકર્વમ અહમ ભોજ ગોષ્ઠાયમ સંતોષમ ભોજન સમારંભમાં અહમ એટલે મેં, સંતોષમ અકર્વમ લેજો સંતોષ માન્યો. સૂંઘવા માત્રથી અડધું ભોજન થઈ ગયું એ ન્યાયે ભોજન સમારંભમાં અહમ એટલે મેં, સંતોષમ અકર્વમ એટલે સંતોષ માન્યો. અનુવાદ સરખાવી લો. વૈદ્યના વચનો સાંભળીને ભોજન સમારંભમાં જવાની ઈચ્છા અડધી પડધી તો અહીં જ
પૂરી થઈ ગઈ, છતાં પણ હું ભોજન સમારંભમાં ગયો. અહીં વૈદ્યજીનો કિંતુ શબ્દ મારા ગળામાં અટકેલો હતો. ભોજન સમારંભમાં જે પદાર્થો હું જોઉં છું તે પદાર્થો ભારે જ છે. ગરિષ્ઠ એવ અસ્તિ, ભારે જ છે. ઇતિ પ્રતીતિ ભવતિ સ્મ, એવી પ્રતીતિ થઈ. આથી ભોજન વિના જ અથવા તો ખાધા વિના જ મારું ભોજન સમાપ્ત થઈ ગયું, પૂરું થઈ ગયું. સૂંઘવા માત્રથી અડધું ભોજન થઈ ગયું. એ ન્યાયે ભોજન સમારંભમાં મેં સંતોષ માન્યો. માત્ર સૂંઘી લીધું, ખાઈ તો શક્યો નહીં. છેલ્લો ભાગ. એવમ જીવને અનેક વારમ, આ રીતે જીવનમાં અનેક વાર અસ્ય કિંતુ શબ્દસ્ય શત્રુતા, આ કિંતુ શબ્દની શત્રુતા સન્મુખમ ઉપસ્થિતા ભવતી, સામે આવી પડે છે. આ રીતે જીવનમાં અનેક વાર આ કિંતુ શબ્દની શત્રુતા સામે આવી પડે છે. બહુવારમ દ્રષ્ટવાન, ઘણીવાર મેં જોયું છે કે, દ્રષ્ટવાન અસ્મિ એટલે જોયું છે કે, મેં જોયું છે કે, ઘણીવાર મેં જોયું છે. યત એટલે કે કાર્ય સર્વથા સજ્જ સંપદ્યતે, કાર્ય બધી રીતે તૈયાર હોય. સર્વ પ્રકારે સિદ્ધિ હસ્તગતા ભવતી એટલે કે બધી જ રીતે સિદ્ધિ સફળતા, હસ્તગતા એટલે હાથમાં જ, હાથવેતમાં જ, ભવતી એટલે હોય, બધી રીતે સિદ્ધિ હાથવેતમાં જ હોય. જેવી રીતે યથા એવ, જેવી રીતે સફળતાયાહ મૂર્તિ, સફળતાની મૂર્તિ સન્મુખમ આગચ્છતિ, સામે આવીને ઊભી રહે છે. જેવી રીતે સફળતાની મૂર્તિ સામે આવીને ઊભી રહે છે, તેવી રીતે જ ક્રૂર એવો અયમ કિંતુ, આ કિંતુ શબ્દ મધ્યે પ્રવેશ્ય એટલે કે વચ્ચે પ્રવેશીને સર્વ કાર્યમ વિનાશયતિ એટલે કે બધા કાર્યનો નાશ કરે છે, વિનાશ કરી નાખે છે. માનવ જીવનમાં કિંતોહો ઇયમ કુટિલતા, કિંતુ શબ્દની આ કુટિલતા પ્રાયઃ એટલે લગભગ સર્વત્ર વિરાજતે એટલે બધે જ શોભે છે. માનવ જીવનમાં કિંતુ શબ્દની આ કુટિલતા લગભગ બધે જ શોભે છે. એટલે કે જ્યાં જાઉં ત્યાં વાતમાં આ પણ શબ્દ તો આવે જ. અનુવાદ જોઈ લો. આ રીતે આમ જીવનમાં અનેક વાર આ કિંતુ શબ્દની શત્રુતા સામે આવી જાય છે. સન્મુખમ ઉપસ્થિતા ભવતી એટલે સામે આવી જાય છે. ઘણીવાર મેં જોયું છે કે કાર્ય બધી રીતે તૈયાર હોય, બધી રીતે સિદ્ધિ હાથવેતમાં જ હોય. જેવી રીતે સફળતાની મૂર્તિ સામે આવે છે, તેવી રીતે જ ક્રૂર એવો આ કિંતુ શબ્દ વચ્ચે પ્રવેશીને બધા જ કાર્યનો નાશ કરી નાખે છે. માનવ જીવનમાં કિંતુ શબ્દની આ કુટિલતા લગભગ બધે જ શોભે છે. હવે આ પાઠ અહીંયા આપણે અનુવાદ તો પૂરો કર્યો. આ પાઠના જે એમસીક્યુ છે, જો અંડરલાઈન કરેલો ભાગ છે એનો જવાબ છે. એમસીક્યુ સિવાય આ ભાગના જે સંસ્કૃત ભાષામાં જે સંસ્કૃત શબ્દોના, સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ આપવાના છે એ પણ આની સાથે છે. ગુજરાતી ભાષામાં ગુજરાતી પ્રશ્નોના જવાબ આપવાના છે 3 પ્રશ્નો, એ પણ આમાં મૂકી દીધા છે. ચોથો પ્રશ્ન છે. ત્યાર પછી 5મો પ્રશ્ન, લેખક કિંતુ શબ્દને કુટિલ શા માટે કહે છે, એ પણ લઈ લીધું છે. વિવરણાત્મક નોંધ ખાસ પૂછાય છે, એટલે માત્ર અભિયોગ શબ્દ સમજાવો કે કિંતુ કુંત શબ્દ સમજાવો, તો અહીંયા એનું ઉદાહરણ પણ કેવી રીતે સમજાવવું એ પણ મૂકેલું છે. તો આટલા બાબતોને ધ્યાનમાં રાખીને આ જે બધો સ્વાધ્યાય છે, એમસીક્યુ, સંસ્કૃત પ્રશ્નો, ગુજરાતી પ્રશ્નો અને વિવરણાત્મક નોંધ, આ બધું તમારે સંસ્કૃતની નોટમાં અનુવાદ લખ્યા પછી લખી લેવાનું છે. તો અહીંયા આપણે આ પાઠને પૂર્ણ કરીએ અને ફરી પાછા નવા પાઠમાં આપણે નેક્સ્ટ ટાઈમ પાછા બીજા લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી રજા લઉં.